ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશ આઝાદીને 77 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ડભોઈ શહેર તેમજ તાલુકામાં આજરોજ હર ઘર તિરંગા રેલીનું આયોજન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ તાલુકાના કયાવહારોન ગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રા કાયાવારોહનના લકુલિસ વિદ્યા મંદિરથી નીકળી ગ્રામ પંચાયત પહોંચી સમાપન કરવામાં આવી હતી। યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, બાળકો તેમજ મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા। ઉપરાંત તમામ લોકોએ પોતાની દુકાનો તથા મકાનો પર તિરંગો લગાવી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યો હતો। આ દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તમામને સ્વતંત્રતા દિવસની શુભકામના આપી હતી અને આઝાદીની લડતમાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજે 14 ઓગસ્ટ જેમને વિભાજન વિભિક્ષિકા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, 78 વર્ષ પહેલા દેશના ભાગલા થયા હતા હિન્દુસ્તાન અને પાકિસ્તાન। કેટલાય હિન્દુઓએ પાકિસ્તાનમાંથી પોતાના ઘરબાર છોડીને હિન્દુસ્તાનમાં આવવું પડ્યું હતું। એ લોકોના દુઃખ, જે કત્લેઆમ હતી, એને યાદ કરીને આજનો દિવસ વિભાજન વિભિક્ષિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીના આદેશ પ્રમાણે આ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપ આજે કાયાવરણ તીર્થધામ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાયાવરણના અને ડભોઈ તાલુકાના આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો આમાં જોડાયા। આ જ રીતે સવારે ડભોઈ દર્ભાવતી નગર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। એક દેશ પ્રેમની ભાવના તમામના હૃદયમાં આજે પણ જળવાયેલી છે અને એ દેશ પ્રેમની ભાવના વર્ષો વર્ષ જળવાયેલી રહી, એના માટે આ રીતના કાર્યક્રમો રાખવામાં આવે છે।